ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં કોરોના વેક્સિનને લઈને મળેલી ટાસ્ક ફોર્સની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટાસ્ક ફોર્સની બેઠકમાં તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં કાર્યરત સ્ટાફ અને તબીબોની યાદી બનાવવામાં આવશે. યાદી સરકારમાં જ રજૂ કર્યા બાદ વેક્સિનના ડોઝ મંગાવવામાં આવશે. આ યાદીમાં હોસ્પિટલમાં કાર્યરત ડ્રાઈવરને લઈને સિનિયર તબીબોનો પણ સમાવેશ કરવામાં આવશે. વેક્સિનના પ્રથમ ડોઝને આરોગ્ય કર્મચારીઓને સોંપવામાં આવશે. આઈએમએ અને ઈએમએ અંતર્ગત હોસ્પિટલને પોતાના સ્ટાફની યાદી મોકલવાના આદેશો કરાયા છે. બેઠક જે થઈ હતી સ્ટેટ ટાસ્ક ફોર્સની, તેમાં કઈ કઈ ચર્ચાઓ કરવામાં આવી છે, તેના પરિણામ આગલા દિવસોમાં શું જોવા મળશે? જે આજે બેઠક હતી એ વેક્સિનેશન માટે હતી કે જે રીતે ફેઝ 3 આપણે જોઈ રહ્યા છે કે ટ્રાયલ શરૂ થઈ ગઈ છે આપણા દેશની અંદર, અને અમદાવાદમાં પણ સોલા સિવિલમાં ફેઝ 3નો ટ્રાયલ માટે વેક્સિન્સ અપાઈ રહ્યા છે. તો ગવર્મેન્ટ એવું એક્સપેક્ટ કરે છે કે 2021માં જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં વેક્સિન આપણને મળી શકે. તો એના માટે સૌથી પહેલાં જેમ ઇન્ડિયન ગવર્મેન્ટે એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટે એવું કીધું છે કે હેલ્થ વર્કર્સ અને ડૉક્ટર્સને પ્રાયોરિટી આપવામાં આવશે. તો એના માટે ખાસ આ મિટિંગ બોલાવી હતી, જેથી કરીને એક લિસ્ટ અમે અમદાવાદ શહેરના જેટલી હોસ્પિટલો છે અને એમાં જેટલા કામ કરતા નર્સિસ, એક ડ્રાઈવર, એક સ્વીપરથી માંડીને બધાને આ વેક્સિનની પ્રાયોરિટી આપવામાં આવશે. અને એના માટે એક લિસ્ટ અમે લોકોએ બધાને મોકલાવડાવ્યું છે, બધી હોસ્પિટલોને, અને એ લોકોને જે ફર્સ્ટ લોટ વેક્સિન આવશે એ બધાને આપવામાં આવશે. અંદાજિત કેટલા લોકો આમાં સમાવેશ થઈ શકે તેમ છે? કોઈ પર્ટિક્યુલર એક આંકડો જો હોય તો? એવું નથી. એકચ્યુઅલી વેક્સિન તો ઘણી બધી બની ગઈ છે. એ લોકોએ અબાઉટ 4 મિલિયન ડોઝીસ બનાવ્યા છે ને હજી પણ વધારે બની રહ્યા છે. પણ એવું લાગે છે કે જો આપણે જેટલા અહીંયાથી લિસ્ટ મોકલાવીશું એટલા જ વેક્સિનો અહીંયા અમદાવાદ શહેરમાં આવશે. તો બે મહત્વના મુદ્દા છે. એક તો સામાજિક મેળાવડા જે છે તે ન થવા જોઈએ, જે પણ તબીબોની સલાહ છે, અને તેની સાથે આજે જે બેઠક મળી હતી તેમાં સૌથી પહેલા કોરોના વોરિયર્સને વેક્સિન આપવા માટેનો જે મુદ્દો છે તે પણ તેના પ્રમુખ સ્થાને રહ્યો હતો. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.